ભરૂચ પાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવાના મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખે ગંભીર આક્ષેપો કર્યા છે। નગરપાલિકાના વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવાર રાજવીર સુરેશ વસાવાએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચતા રાજકીય સમીકરણોમાં અચાનક ફેરફાર આવ્યો છે। ભરૂચ પાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ જણાવ્યું કે કોંગ્રેસના ઉમેદવારોને રાત્રે ઉઠાવી જઈ ધાકધમકી આપી ઉમેદવારી પત્ર પરત ખેંચવામાં આવી રહ્યા છે। તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જો ભાજપે છેલ્લા 30 વર્ષમાં વિકાસ કર્યો હોય તો પછી આવા દબાણની જરૂર શા માટે પડે। આ સાથે તેમણે વોટ ચોરી, એસઆઈઆરમાં ગેરરીતિ અને ઉમેદવારોને દબાણ હેઠળ ફોર્મ ખેંચવાના પણ આક્ષેપો કર્યા છે। વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવાર રાજવીર સુરેશ વસાવાએ પોતાનું ઉમેદવારી પત્ર ખેંચી લીધું છે, જેના પગલે ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર વસાવા બિનહરીફ વિજેતા બન્યા છે। કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ભાજપ પોલીસ અને તંત્રના સહારે ઉમેદવારો પર દબાણ બનાવી રહી છે। કોંગ્રેસના હોદ્દેદારો અંતિમ સમય સુધી ઉમેદવારો સાથે રહી અને ફોર્મ ન ખેંચાય તે માટે પ્રયાસ કરી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ડંકા જ્યારે ગુજરાતમાં વાગી રહ્યા છે, એના પડઘા ભરૂચમાં પણ છે। આખા ગુજરાતમાંથી ફોર્મ પાછું ખેંચવાના અનેક બનાવો બની રહેલા છે। તો ભરૂચમાં પણ આજ રોજ રાજીવ વસાવા નામનો અમારો જે ઉમેદવાર છે વોર્ડ નંબર 5નો, એને ધાક ધમકી આપીને ઉઠાવીને આ લોકોએ અહીંયા બી ફોર્મ પાછું ખેંચાવેલું છે। એમનો મકસદ છે કે વોર્ડ નંબર 5ને અમારે બિનહરીફ કરવો છે। એ જ વોર્ડમાંથી એમનો આદિવાસી ઉમેદવાર જે પ્રમુખનો ઉમેદવાર છે એને બિનહરીફ કરવા માટેની આ કોશિશ છે। તે સિવાય અમારા 7 નંબરના ઉમેદવારોમાં, અમારા 11 નંબરના ઉમેદવારોમાં, બીજા 3, 4, 5 વોર્ડના ઉમેદવારોમાં પણ અમારે પર સખત આ લોકોનું પ્રેશર છે। 2 દિવસથી 6 નંબરના ઉમેદવારો પણ અમારું સખત પ્રેશર છે। છેલ્લા 2 દિવસથી અમે તંતોલ આ ઉમેદવારોને સાચવવામાં મહેનત કરી રહ્યા છે। તે છતાં રાજકીય દબાણ લાવી, પોલીસનું દબાણ લાવી, બીજા અન્ય સામાજિક દબાણ લાવી, ફેમિલી લોકોનું દબાણ લાવીને આ લોકોને પાછા ફોર્મ ખેંચવાનું ઘણું પ્રેશર કરી રહ્યા છે। જો લોકશાહી રીતે, જો ભારતીય જનતા પાર્ટી સાચો વિકાસ કર્યો હોય તો આ રીતના ધંધો કરવાની જરૂર નથી। લોકશાહીને જીવતી રાખવા માટે, સંવિધાનને જીવતું રાખવા માટે, આપણે લોકશાહી માટે લડવા માટે, આ લોકશાહીને જીવવા માટે મતાધિકાર આપણને જે આપેલો છે એનો ઉપયોગ કરવા માટે ભરૂચની જનતાને કહું છું કે જેટલા પણ આપણા ઉમેદવારો કોંગ્રેસના છે એને તરફી મતદાન કરી લોકશાહીને જીવતી રાખવા, બંધારણને જીવતી રાખવા માટે અને વિકાસ માટે ને ભ્રષ્ટાચાર, ભારતીય જનતા પાર્ટીનો ભાજપનો જે ભ્રષ્ટાચાર છે દૂર કરવા માટે કોંગ્રેસ તરફી મતદાન આપીને આ જે ફોર્મ પાછું ખેંચવાના જે એમના પ્રયત્નો છે એને જબરદસ્ત જવાબ આપશે એ ભરૂચની પ્રજાનું આહ્વાન કરું છું। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।